હાલ બાળકોમાં સોશિયલ મીડિયાનું વળગણ છે। વેકેશનમાં બાળકો મોબાઈલ્સમાં ગેમ્સ રમવાનું પસંદ કરે છે, જેના કારણે જૂના જમાનાના જે રમતો રમાતી હતી તે ભૂલાઈ ગઈ છે, લોકો ભૂલી ગયા છે। અત્યારના બાળકો પણ આ રમતોનું મહત્વ સમજે તે માટે અમદાવાદની એક સોસાયટીએ સિઝન શરૂ કરી છે। સાયન્સ સિટીની કુશાલ રેજન્સીમાં KPL સિઝન 2નું આયોજન કર્યું, જેમાં સાતોલિયું, ખોખો, બેડમિન્ટન, વોલીબોલ સહિતની રમતો રમાડવામાં આવી। આ સિઝનમાં 4 ટીમો જોઈએ, જેમાં 5 વર્ષથી 55 વર્ષ સુધીના ખેલાડીઓ જોડાયા। આ સિઝનમાં 99 ખેલાડીઓએ આ રમતોમાં ભાગ લીધો છે। સોશિયલ મીડિયાનું વળગણ યુવા વર્ગમાં બાળકોમાં એટલું બધું થઈ ગયું છે કે લોકો ઘરથી બહાર નથી નીકળી શકતા। અમે સોસાયટીનું આ આયોજન એટલા માટે કર્યું છે કે જેથી કરીને કે સોશિયલ મીડિયામાંથી વળગણમાં બહાર ઓફ ધ ફિલ્ડ બેડમિન્ટન છે, ખોખો છે, સાતોલિયું છે, આ દરેક રમતો ગ્રાઉન્ડ ઉપર તો પોતાનું ટેલેન્ટ બહાર લાવી શકે અને એમાંથી બહાર આવી શકે। આ અમે 3ય વર્ષ સતત આયોજન કરી રહ્યું છે અને આગામી વર્ષે પણ અમે આયોજન ચાલુ રાખીશું। અને મેન મોટિવ અમારો એ જ છે કે અમારી પંચ લાઈન છે, કુશાન પ્રીમિયર લીગમાં રમશે કુશાન, જીતશે કુશાન। ટોટલ 4 ટીમો છે, કુશાન વોરિયર, કુશાન ચેમ્પિયન, કુશાન કિંગ અને કુશાન ટાઈગર। આ 4માંથી ફાઇનલ જે બી હશે ચેમ્પિયન બનશે।